નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયના એક એન્ટરપ્રિન્યોરશિપ ટોપિક અન્વયે મેનેજિંગ રિસોર્સિસ સંસાધનોનું સંચાલન કેવી રીતે કરવું એ વિષય ઉપર હું તમને આજે તાલીમ અને માર્ગદર્શન આપીશ. તો આપણે આજે જોઈએ સંસાધનોનું સંચાલન કેવી રીતે કરવું, મેનેજિંગ રિસોર્સિસ. તેમાં મહત્ત્વના મુદ્દા છે માનવ સંસાધન હ્યુમન રિસોર્સ, નાણાકીય સંસાધન ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનેટનો ઉપયોગ. તો સૌથી પહેલાં જોઈએ માનવ સંસાધન હ્યુમન રિસોર્સ. એમાં કયા કયા વ્યક્તિઓ આવશે? તો ગ્રાહકો, ત્યાર પછી કંપનીના કર્મચારીઓ, સપ્લાયર, ડિસ્ટ્રીબ્યુટર, સેલ્સ અને માર્કેટિંગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ. આ તમામ માનવ સંસાધનમાં આવશે. હવે માનવ સંસાધનના સંચાલન સમયે કયા કયા પડકારો આવે છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું છે યોગ્ય કર્મચારીની ભરતી પ્રક્રિયા અને તાલીમ. જ્યારે પણ આપણે કોઈ નવા વ્યક્તિને કર્મચારી તરીકે આપણા એકમમાં ભરતી કરીએ છીએ ત્યારે એની રિક્રુટમેન્ટ પ્રોસેસ હોય છે. ત્યાર પછી આપણે એને ટ્રેનિંગ આપીએ છીએ. ત્યાર પછી એને જે તે પ્લેસ ઉપર, જે તે જગ્યા ઉપર એને મૂકીએ છીએ. આ બધી પ્રોસેસ થાય ત્યાર પછી એને આપણે પ્રમોશન પણ આપીએ છીએ અને કામગીરીને જોયા પછી. તો ઘણીવાર એવું બનતું હોય છે કે નાના એકમો હોય તો એની અંદર જલ્દીથી કર્મચારીઓ જોબ છોડીને બીજા કંપનીમાં કાં તો બીજા એકમમાં જોડાઈ જાય છે. તો એ વારંવાર થયા કરે છે અને ભરતી પ્રક્રિયામાં આપણને યોગ્ય કર્મચારી મળતા નથી. તો એ એક પડકાર છે. ત્યાર પછી બીજું છે કર્મચારીનું પગાર ધોરણ અને ઇન્ક્રીમેન્ટ. એકમ નાનું હોય, આપણું પ્રોફિટ ઓછું થતું હોય અને સાથે સાથે આપણે એ લોકોને સેલરી પણ આપવાનો હોય, એમાં પણ ઇન્ક્રીમેન્ટ આપવાનું હોય. તો ઘણીવાર એવું થાય કે આપણે યોગ્ય એમને સેલરી, પગાર ધોરણ આપી શકતા નથી અને ઇન્ક્રીમેન્ટ પણ એમને યોગ્ય આપી શકતા નથી. ત્યાર પછી ગ્રાહકો અન્ય કોઈ કંપનીની પ્રોડક્ટ અથવા સર્વિસ ખરીદવા લાગે છે. આપણી પ્રોડક્ટ કે સર્વિસ જો સક્સેસફુલ થઈ જાય તો બીજા કોમ્પિટિટર્સ આપણી સાથે આવી જાય છે. એ લોકો પણ આપણા જેવી પ્રોડક્ટ બનાવી લે છે. તો એ સમયે જો વધારે ડિસ્કાઉન્ટ અને એવું મળતું હોય, ઓછી પ્રાઇઝમાં પ્રોડક્ટ મળતી હોય તો ગ્રાહકો એ પ્રોડક્ટ ખરીદવા જતા રહે છે અને આપણા ગ્રાહકો બધા બીજે જતા રહે છે. તો એ પડકાર આવે છે. ત્યાર પછી સપ્લાયર બદલાઈ જાય. એટલે કે જો આપણે સપ્લાયર જેની પાસેથી રો મટીરિયલ લઈ રહ્યા છીએ એ સપ્લાયર જો બદલાઈ જાય, કાં તો પછી એ વસ્તુ રો મટીરિયલ આપણા સુધી ના પહોંચી શકે તો આપણી પ્રોડક્શન અટકી જાય, કાં તો પછી બીજા સપ્લાયર પાસેથી લેવું પડે અને ક્વોલિટીમાં તકલીફ આવે. તો એ બધા ઇસ્યુ આવી શકે છે જ્યારે કોઈ સપ્લાયર બદલાઈ જાય છે ત્યારે. સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં અવરોધ. હવે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ શું કામ કરે છે? તો એ કંપની અને ગ્રાહકોને જોડતું એ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુને વેચવા જઈ રહ્યા છે તો ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચે છે. ગ્રાહકો એના જે પણ ફીડબેક હોય છે એ આપે છે, કંપની સુધી પહોંચે છે. એ બંનેની વચ્ચે એક સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોય છે. જો એ ચેનલમાં અવરોધ આવશે તો આપણે ગ્રાહકોના યોગ્ય અભિપ્રાય નહીં મેળવી શકીએ અને આપણી પ્રોડક્ટ ગ્રાહકો સુધી વધારેમાં વધારે નહીં મોકલી શકીએ. તો આ હતા માનવ સંસાધનને લગતા પડકારો. હવે માનવ સંસાધનને કેવી રીતે મેનેજ કરીશું આપણે? તો પહેલું છે કર્મચારીઓના જોબ સેટિસ્ફેક્શનમાં વધારો કરવો પડશે. કર્મચારીઓ આપણી કંપનીમાં ખુશ રહેવા જોઈએ. હવે ખુશ ક્યારે રહેશે? કે જ્યારે આપણે કોઈ અલગ અલગ એન્ગેજમેન્ટ એક્ટિવિટી કરીશું જેનાથી કર્મચારીઓ આપણા એકમને પોતાનું ગણીને કામ કરશે. કાં તો પછી એમને આપણે પગાર વધારો આપી શકીએ, એ લોકોને પ્રમોશન આપી શકીએ, જે કામ કરે છે એમાં વધારો કરીને આપી શકીએ, સારું એવું કામ આપી શકીએ, એમની પર્સનાલિટીને ડેવલપમેન્ટ કરે એવું આપણે એ લોકોને ટ્રેનિંગ આપી શકીએ. તો એ બધાના લીધે જોબ સેટિસ્ફેક્શનમાં વધારો થશે અને કર્મચારીઓ આપણી જોબ છોડીને બીજે નહીં જાય. ત્યાર પછી ગ્રાહકો માટે ક્વોલિટીની સાથે સાથે વ્યાજબી ભાવ અને આપણે આકર્ષક સ્કીમો રાખીશું તો ગ્રાહકો આપણી સાથે જોડાયેલા રહેશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્વોલિટી. જો આપણી ગુણવત્તા જળવાઈ રહેશે તો આપણે કસ્ટમરનું દિલ જીતી લઈશું અને
કસ્ટમર જો ખુશ હશે તો આપણે બીજા આકર્ષક સ્કીમો પણ લાવવાની જરૂર નહીં પડે. તો આપણે સૌથી વધારે ફોકસ આપણી ક્વોલિટી પર કરીશું. ત્યાર પછી છે કસ્ટમર સેટિસ્ફેક્શન અને ગ્રાહકની ફરિયાદનું નિરાકરણ. ઘણીવાર એવું બનતું હોય છે કે ગ્રાહકો આપણને કમ્પ્લેન કરતા હોય છે કે આ વસ્તુમાં આ પ્રોબ્લેમ છે. તો એ કમ્પ્લેન આપણે લઈએ અને એને એવી રીતે લઈએ કે એમાં આપણે કંઈક ચેન્જીસ કરીએ અને ચેન્જીસ કરીને એને ગ્રાહકને જેવી પ્રોડક્ટ ગમે છે એવી બનાવીને આપીએ. તો એના લીધે ગ્રાહક આપણાથી સેટિસ્ફેક્શન મેળવશે. ત્યાર પછી મલ્ટિપલ સપ્લાયર સાથે કોન્ટેક્ટ રાખવો. આપણે એક જ સપ્લાયરનો આધાર ના રાખીએ અને અલગ અલગ સપ્લાયરો સાથે કોન્ટેક્ટ વધારીએ તો આપણી જે ક્વોલિટીમાં ફરક પડે સપ્લાયર બદલાવાથી એ નહીં પડે અને આપણે એને જાળવી રાખીશું. ત્યાર પછી માર્કેટિંગ માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરો. અત્યારે માર્કેટિંગ કરવા માટે આપણે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ્સ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બધાનો ઉપયોગ કરીને આપણે વધારેમાં વધારે ગ્રાહક સાથે જોડાયેલા રહીએ, કારણ કે દરેક લોકો અત્યારે વોટ્સઅપ, ફેસબુક બધું વાપરે જ છે. ઈ માર્કેટિંગ પ્લેટફોર્મ પણ આવી ગયા છે. તો એના મદદથી પણ આપણે ગ્રાહકો સુધી જોડાયેલા રહીએ અને આપણી પ્રોડક્ટનું વધારેમાં વધારે વેચાણ થાય એવું કરીએ. તો આ રીતે આપણે માનવ સંસાધનને મેનેજ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈશું નાણાકીય સંસાધન એટલે કે ફાઇનાન્સ. તો એમાં પહેલું છે કેપિટલ. કેપિટલમાં 2 ભાગ પડે છે, ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ. તો એમાં જોઈએ ફિક્સ કેપિટલ કોને કહેવાય. ફિક્સ કેપિટલ એટલે શું કે જ્યારે આપણે કોઈ એકમ બનાવીએ છીએ, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એની અંદર આપણે અલગ અલગ પ્લાન્ટ અને મશીનરી ખરીદવા પડતા હોય છે, ફર્નિચર લાવવું પડતું હોય છે, જે પણ પ્લાન્ટ સેટઅપ કરવાનો હોય છે એનો ખર્ચો થતો હોય છે. તો એ વન ટાઈમ ખર્ચો છે, આપણે વારે ઘડીએ એ ખર્ચો નથી કરવાનો હોતો અને એમાં આપણી જે મૂડી છે એ ફિક્સ થઈ જાય છે. તો એના લીધે એને આપણે ફિક્સ કેપિટલ કહીએ છીએ. અને વર્કિંગ કેપિટલ એટલે શું કે જ્યારે આપણે એક બિઝનેસને સેટઅપ કરી દીધો છે તો આપણે વારંવાર મૂડીની જરૂર પડશે, દર મહિને જરૂર પડશે. ક્યાં તો આપણે સેલરી આપવી પડશે, લાઇટ બિલ ભરવું પડશે, પાણી બિલ ભરવું પડશે. તો આ બધા માટે જે આપણને પૈસાની જરૂર પડશે એને કહેવાશે વર્કિંગ કેપિટલ. હવે આપણે જોઈએ કેશ ફ્લો. કેશ ફ્લો એટલે શું? જે આવક આવે છે એ અને જે પૈસા જાવક તરીકે જઈ રહ્યા છે એ. તો કેશ ફ્લોને આપણે કેવી રીતે લઈશું? કેશ ઇન, કેશ આઉટ, એટલે એને આપણે કેશ ફ્લો કહીશું. ત્યાર પછી બજેટ. બજેટ એટલે શું? આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવીએ, બેલેન્સ શીટ બનાવીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આપણો કેટલું પ્રોફિટ થઈ રહ્યું છે, આપણું કેટલું ટર્નઓવર થઈ રહ્યું છે. અને જો કોઈ ખર્ચો હોય તો આપણે બજેટ શું છે? એક પ્લાનિંગ છે. આપણે વર્ષના પહેલાં જ કરી લેતા હોઈએ છીએ કે આટલા ખર્ચા આખા વર્ષમાં થશે. તો એ બજેટ આપણે બનાવી લઈએ. ત્યાર પછી આકસ્મિક ખર્ચ માટેનું ફંડ. હવે લગભગ એવો ક્યાંય પણ ખર્ચો નથી હોતો કે જે આપણે આકસ્મિક લઈએ બજેટમાં પણ. તો એવું એક અલગથી ભંડોળ રાખવું જોઈએ. બની શકે કે આખા વર્ષમાં ક્યાંય પણ એવો ખર્ચો આવી જાય કે જ્યારે આકસ્મિક આપણે ખર્ચો કરવો પડે ને એ ટાઈમે ફંડ ના હોય ત્યારે આપણા એકમને મુશ્કેલી અનુભવવી પડતી હોય છે. તો એ ના અનુભવવી પડે એટલા માટે આપણે આકસ્મિક ખર્ચ માટેનું અલગથી ફંડ રાખી શકીએ. અને ત્યાર પછી છે બચત. જેવું પણ આપણી પાસે આવક આવે એને આપણે બીજા આપણા બિઝનેસમાં ડેવલપ કરવા માટે પૈસા વાપરી દઈએ એના પહેલાં થોડીક બચત કરી લેવાની, જેથી કરીને કોઈ પણ એવો ખર્ચો મોટો આવી જાય ત્યારે આપણે એ બચતનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી નાણાકીય સંસાધનના સંચાલન સમયે કયા પડકાર આવે છે એ આપણે જોઈશું. તો એમાં પહેલું છે અપર્યાપ્ત કેપિટલ હોવું. એટલે કે આપણે જે પણ ઓર્ડર લેવા જઈ રહ્યા છે કાં તો પછી આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈ રહ્યા છે પણ આપણી પાસે એટલું કેપિટલ નથી હોતું, બરાબર. તો એ એક પડકાર છે કે આપણી પાસે પર્યાપ્ત કેપિટલ નથી. ત્યાર પછી બીજું છે કેશ ફ્લોમાં આવતી અસમાનતા. એટલે શું? ઘણીવાર બને કે આપણી આવક કરતાં જાવક વધી જાય. આપણે જે પણ પૈસા મેળવીએ છીએ એની કરતાં વધારે પૈસા આપણે આપવા પડતા હોય છે. રો મટીરિયલ લાવવા માટે એની બધા માટે આપણે જે પૈસા આપવા પડતા હોય છે એની સામે આપણી પ્રોડક્ટનું વેચાણ થઈને જે પૈસા આવવા જોઈએ એ ઓછા આવે. કાં તો પછી પેમેન્ટ બિલ્સ જે છે એ પેમેન્ટ લેટ થાય અને એ બધાના લીધે આપણા જે કેશ ફ્લો છે એમાં અસમાનતા આવી જાય. આપણે ઘરના પૈસા કાઢવા પડે. તો એને કહેવાશે કેશ ફ્લોમાં આવતી અસમાનતા. ને ત્યાર પછી છે બજેટ ના બનાવવું. હવે ઘણીવાર શું થતું હોય, આપણો નાનો એકમ છે, આપણે બધું હાથ પર રાખીએ છીએ કે આ પૈસા અહીંયા વપરાય. આપણે માઇન્ડમાં, મગજમાં રાખીએ છીએ કે આ વસ્તુ અહીંયા વપરાય છે, મને જાણ છે. તો એના માટે હું કોઈ બજેટ બનાવતી નથી. તો એ ટાઈમે આપણે બજેટને અવગણીએ છીએ. તો એ પણ એક પડકાર છે. ત્યાર પછી આકસ્મિક ખર્ચની અવગણના કરવી.
બજેટ બનાવતી વખતે કાં તો પછી પૈસા અલગ રાખવાનું આપણે ચૂકી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે કોઈ એવો આકસ્મિક ખર્ચો આવી શકે છે કે જ્યારે આપણે વધારે પૈસાની જરૂર પડી શકે છે. તો ત્યારે આપણે એ પૈસાને અલગ રાખતા નથી અને એ ટાઈમે પડકાર સહન કરવો પડે છે આપણે. ત્યાર પછી બચત ના કરવી. આપણે બચત ના કરીએ અને બધા જ પૈસા નવા બિઝનેસને ડેવલપ કરવામાં જો નાખી દઈએ તો એ પણ એક પડકાર બની જશે આપણા માટે. તો આ રીતે નાણાકીય સંચાલનના સમયે પડકાર આવતા હોય છે. ત્યાર પછી છે નાણાકીય સંસાધનને આપણે મેનેજ કેવી રીતે કરીશું કે કોઈ પડકારનો આપણે સામનો કરી શકીએ. તો એમાં પહેલું છે કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પોતાની બચત, સગા સંબંધી પાસેથી સહાય, મિત્રો પાસેથી ઉધાર અથવા બેંક પાસેથી લોન લઈ શકીએ. બેંક પાસેથી જો લોન લેવાની છે એ આપણે સૌથી છેલ્લે રાખીશું, જેથી કરીને જે ઇન્ટરેસ્ટ આવે એ આપણે ઓછું ભરવું પડે. કારણ કે પોતાની બચત, સગા સંબંધી આપણને ઇન્ટરેસ્ટ વગર પૈસા આપશે, કેપિટલ આપણે ભેગું કરી શકીશું. તો ત્યાં સુધી આપણે લોન ના લઈએ કે જ્યાં સુધી આપણે ઘરેથી પૈસા કાઢી શકતા હોઈએ. બીજું છે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ તમામ ખર્ચને આવરી લઈ બજેટ બનાવવું જોઈએ. જ્યારે પણ નાણાકીય વર્ષ નવું શરૂ થવાનું હોય તો આપણે તમામ ખર્ચાઓને આપણા બજેટની અંદર લખી દઈશું કે આ ખર્ચાઓ થવાના છે ને એના માટેના પૈસા અત્યારથી આપણે ભેગા કરીને રાખી લઈશું. ત્યાર પછી છે કેશ ફ્લો મેનેજ કરવા માટે ખાતા બુક જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. મોબાઈલમાં પણ હવે તો ખાતા બુક એપ્લિકેશન છે, એ ટાઈપની બીજી ઘણી બધી એપ્લિકેશન છે જેનાથી આપણે કેશ મેનેજ કરી શકીએ છીએ. તો એવી કોઈ પણ એપ્લિકેશનનો યુઝ કરીને તમે કેશ ફ્લોને મેનેજ કરી શકો છો, જાણી શકો છો કે ક્યારે વધારે પૈસા ગયા છે, કયા મહિનામાં ઓછા પૈસા ગયા છે, કયા મહિનામાં આપણને વધારે આવક મળી છે, કયા મહિનામાં વધારે આવક મળી નથી. તો એ બધું આપણે મેનેજ કરી શકીએ છીએ. ત્યાર પછી આકસ્મિક ખર્ચ માટે અલગથી ભંડોળ રિઝર્વ કરવું. આ બહુ જ ખૂબ જરૂરી છે કે આપણે જ્યારે પણ આકસ્મિક ખર્ચને ધ્યાનમાં રાખીએ છીએ અને જો એ વર્ષે કોઈ આકસ્મિક ખર્ચો નહીં આવે તો આપણું ભંડોળ રિઝર્વ રહેવાનું જ છે. પણ જો કોઈ ખર્ચો આવી ગયો તો આપણે એ ભંડોળનો ઉપયોગ કરીને એ આકસ્મિક ખર્ચનું નિવારણ લાવી શકીશું. તો આ રીતે આપણે નાણાકીય સંસાધનને મેનેજ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણે જે પણ બિઝનેસને આપણે અમલમાં મૂકવાના છીએ એના માટે અનુકૂળ સ્થળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્થળ શોધવું, ક્યાં આગળ આપણે પોતાનો બિઝનેસ કરીશું. ત્યાર પછી એ સ્થળ જો શોધી લીધું છે તો એના સુધી જવાના માર્ગો એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. ટ્રાન્સપોર્ટેશન, ત્યાં ફેસિલિટી અવેલેબલ છે કે નહીં એ પણ ઇમ્પોર્ટન્ટ છે. માલસામાન લઈ જવા, આપણો જે બનેલી પ્રોડક્ટ કે સર્વિસ છે એને લોકો સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી પાયાની સુવિધા એટલે કે પાણી, વીજળી અને હવે તો ઇન્ટરનેટની સુવિધા પણ આપણે જોઈતી હોય છે. તો એ તમામ સુવિધા એ સ્થળ પર છે કે નહીં. ત્યાર પછી જરૂરી સાધનો અને મશીનરી, જે પણ મશીનરીની જરૂર પડે છે આપણને પ્રોડક્ટ બનાવવા માટે, શું એ આપણી પાસે છે એ પણ આપણે જોઈ લઈશું. એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. ત્યાર પછી રો મટીરિયલની ઉપલબ્ધિ. હવે નજીકના જો પ્લેસમાં જો રો મટીરિયલ બનતું હોય તો આપણને એ રો મટીરિયલ આપણા સ્થળ સુધી લાવવામાં, લઈ જવામાં સરળતા રહેશે અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ આપણો બચી જશે. તો એ રીતે રો મટીરિયલની ઉપલબ્ધિ જો નજીક હોય તો આપણે એવું સ્થળ પસંદ કરીશું. ત્યાર પછી સ્થળથી માર્કેટ સુધીનું અંતર. આપણે જ્યાં પણ આપણી એન્ટરપ્રાઇઝ બનાવી છે એ સ્થળથી આપણા માર્કેટ કેટલું દૂર છે. કારણ કે માર્કેટ એવી જગ્યા છે જ્યાં આપણી વસ્તુ કે સર્વિસ જવાની છે. તો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો માર્કેટ નજીક હશે તો આપણે માર્કેટમાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મેળવી શકીશું, લોકોના અભિપ્રાય લઈ શકીશું અને આપણી જે પ્રોડક્ટ છે એ લોકોને ગમી રહી છે કે નહીં, પ્રોડક્ટમાં કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં, બીજા કયા કોમ્પિટિટર્સ આવી ગયા છે માર્કેટમાં, એ બધી આપણને જાણકારી મળી રહેશે જો આપણું સ્થળ માર્કેટની નજીક હશે ત્યારે. ત્યાર પછી સ્થળની સલામતી. હવે આપણે જે પણ કંપની બનાવી છે જો એ સલામત નહીં હોય, એવી જગ્યા હશે જ્યાં આગળ એમ્પ્લોયી આવતા ડરે, તો એ સલામત પ્લેસ નહીં હોય તો કોઈ આપણી કંપનીમાં નોકરી કરવા આવશે નહીં. બરાબર. તો એ એક સલામત સ્થળ હોવું જોઈએ જ્યાં આવીને એમ્પ્લોયી શાંતિથી વર્ક કરી શકે, કામ કરી શકે, કોઈ પણ પ્રેશર વગર કે મને કંઈ જાનહાનિ થશે. તો એક સલામત પ્લેસ હોવું જરૂરી છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે કયા કયા પડકારો આવે છે તો એમાં પહેલું છે અનુકૂળ સ્થળ ખરીદવામાં અસક્ષમતા. હવે જો સ્થળ તો આપણે જોઈ લઈશું કે અનુકૂળ છે કે નહીં. અનુકૂળ છે તો પછી એ આપણા બજેટમાં બેસે છે કે નહીં.
ઘણીવાર એવું બનતું હોય કે આપણને સ્થળ ગમતું હોય પણ એ બહુ મોંઘું હોય, આપણે ખરીદી ના શકતા હોય, તો એ એક પડકાર બની જશે આપણા માટે કે આપણે એને ખરીદવામાં અસક્ષમ છીએ. ત્યાર પછી પસંદ કરાયેલ સ્થળ અનુકૂળ ના હોય. હવે જે આપણા બજેટમાં બનતું હોય ત્યાં સુધી ગ્રાહકો પહોંચી ના શકતા હોય, તો એનાથી આપણું વેચાણ ઘટી જશે, આપણો પ્રોફિટ ઘટી જશે. તો એ બની શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે. ત્યાર પછી માર્ગોની સુવિધા ના હોય, હજી નવી કોઈ સાઇટ પર આપણે કોઈ એકમ વિકસાવી દીધો છે, કોઈ દુકાન લઈ લીધી છે જ્યાં માર્ગો નથી હજી બન્યા, તો ત્યાં આગળ ના તો આપણા ગ્રાહકો આવશે, ના આપણી પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચી શકશે. ત્યાર પછી પાયાની સુવિધાનો અભાવ. જો આપણે આપણા કંપની સુધી આપણા એમ્પ્લોયીને લાવવા હોય તો સૌથી પહેલાં એમના માટે પાણી, વીજળી વગેરેની વ્યવસ્થા કરવી પડે, ને જો એ ના હોય તો એના લીધે પડકાર આવી શકે છે. ત્યાર પછી નવી ટેકનોલોજી પ્રમાણેની મશીનરીનો અભાવ હોય. મશીનરી તો હોય આપણી પાસે, પણ જો જૂની ટેકનોલોજીની હશે તો આપણે માર્કેટની માંગ પ્રમાણે વસ્તુઓ બનાવી નહીં શકીએ, અને નવી ટેકનોલોજી હશે તો આપણે તરત ઓછા સમયમાં ઓછા રો મટીરિયલનો યુઝ કરીને સસ્તી પ્રોડક્ટ બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો નવી ટેકનોલોજીનો અભાવ હશે તો પણ તકલીફ પડશે. ત્યાર પછી સ્થળની નજીક માર્કેટ ન હોવું તેમજ માર્કેટની માંગને અવગણવી. જો સ્થળની નજીક માર્કેટ નહીં હોય તો શું થશે, આપણને માર્કેટની માંગની ખબર જ નહીં રહે કે શું ચાલી રહ્યું છે માર્કેટમાં, અને આપણે આપણી પ્રોડક્ટનું અને સર્વિસનું વેચાણ કરતા જ રહીશું. અને જો માર્કેટની માંગ ચેન્જ થઈ ગઈ તો આપણી પ્રોડક્ટ શું થશે, કોઈ ખરીદશે નહીં પછી, અને એના લીધે પછી આપણું પ્રોડક્શન ડાઉન જશે, આપણને પ્રોફિટ ઓછો થશે. તો એ બધા પડકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આવી શકે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણું બિઝનેસ કરવા માટેનું સ્થળ. એ આપણે સારું રાખીશું તો આગળ કોઈ મુશ્કેલી આવી શકશે નહીં. હવે આપણે જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે મેનેજ થશે. તો અહીંયા એક નેશનલ લેન્ડ બેંક પોર્ટલ ઓફ ઇન્ડિયા નામના માધ્યમથી આપણે બિઝનેસને અનુકૂળ સ્થળ શોધી શકીએ છીએ. આ ઇન્ડિયાનું પોર્ટલ છે. આપણે એવું ગુજરાતનું પણ લેન્ડ બેંક પોર્ટલ છે જેની મદદથી આપણે ક્યાં આગળ કયો બિઝનેસ અનુકૂળ છે, અત્યારે કયો બિઝનેસ ચાલી રહ્યો છે એ જોઈ શકીએ છીએ, પ્લોટ જોઈ શકીએ છીએ, ખાલી પ્લોટ ક્યાં આગળ છે, એ તમામની માહિતી આપણને જેવી રીતે આપણે ગૂગલ મેપ જોતા હોઈએ છીએ સેમ એવી જ રીતે ગુજરાતનું પણ લેન્ડ બેંક પોર્ટલ છે. તો એની મદદથી આપણે આ બિઝનેસને અનુકૂળ સ્થળ પસંદ જાતે કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. તો સૌથી પહેલું છે અનુબંધમ જેવા ઓનલાઈન જોબ પોર્ટલનો ઉપયોગ. અનુબંધમ પોર્ટલનો તમને આઈડિયા હશે જ કે આપણે ITI માટે રજિસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ તમામનું. સેમ એવી રીતે આપણે જો બિઝનેસ ચાલુ કરીએ અને અનુબંધમ પોર્ટલ પર કંપની તરીકે રજિસ્ટ્રેશન કરીએ તો આપણને સહેલાઈથી સ્કિલ્ડ મેન પાવર મળી જશે. ત્યાર પછી બીજું છે વેચાણ વધારવા માટે ઈ-કોમર્સ કંપની, એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો, સ્વિગી વગેરેનો ઉપયોગ કરીએ તો આ બધાના લીધે અત્યારે વધારેમાં વધારે ગ્રાહકો સુધી આપણે પહોંચી શકીએ છીએ, ઓનલાઈન ઓર્ડર મેળવી શકીએ છીએ, અને સાથે સાથે આપણે જે એકમની જે એક્ટિવિટી જે આપણે માર્કેટિંગ એક્ટિવિટી કરતા હોઈએ છીએ એ તો ચાલુ જ રહેશે, અને આ ઈ-કોમર્સ કંપનીના માધ્યમથી આપણે વધારે વેચાણ કરાવી શકીએ છીએ. ત્યાર પછી છે ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ. આપણે સોશિયલ મીડિયા એપ્લિકેશન, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેનો ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરીને વધારેમાં વધારે ગ્રાહકો સાથે જોડાઈ શકીએ છીએ. ઇન્ડિયામાર્ટ જેવી ઈ માર્કેટિંગ કંપનીનો જો આપણે ઉપયોગ કરીએ અને ત્યાંથી આપણને સપ્લાયર્સ પણ મળી રહેશે, ત્યાં આગળ આપણા ગ્રાહકો પણ મળી રહેશે, તો એ બંને રીતે આપણને હેલ્પ કરશે. સેમ એવી રીતે જેમ પોર્ટલ જે ગવર્મેન્ટનું માર્કેટિંગ માટેનું પોર્ટલ છે એનો પણ આપણે ઉપયોગ કરીને વધારેમાં વધારે આપણા બિઝનેસને આગળ વધારવામાં મદદ મેળવી શકીએ છીએ. ત્યાર પછી ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ. હવે બધા પાસે મોબાઈલ હોય છે, બધા પાસે બેંકની એપ્લિકેશન પણ હોય છે, તો આપણે જો ઓનલાઈન બેન્કિંગ કરાવી દઈશું તો આપણે સરળતાથી કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હશે, કોઈનું પેમેન્ટ આવ્યું છે કે નહીં એ આપણે જોઈ શકીશું, કેટલું પેમેન્ટ આવ્યું છે, ઓછું આવ્યું હોય તો આપણે એને તરત કહી શકીશું, અને જો કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એ પણ આપણે તરત થોડીક સેકન્ડોમાં જ આપણે પૈસા ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ. તો આપણે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ આપણા બિઝનેસને આગળ વધારવામાં અને ફાઇનાન્સને મેનેજ કરવામાં આપણે કરી શકીએ છીએ. તો આ હતો ઇન્ટરનેટનો ઉપયોગ જેની મદદથી આપણે સહેલાઈથી તમામ સંસાધનોને મેનેજ કરી શકીએ છીએ. તો આશા રાખું છું કે તમને બધાને સંસાધનોને કેવી રીતે મેનેજ કરવા એની તાલીમ અને માર્ગદર્શન મળ્યું હશે. આપ સૌ આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં જોડાયા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.